હા બાપજી, આપે જે ઉપનિષદ આપ્યા છે એની એક શ્રુતિ છે, યચ્છેદ્વા અમનસી પ્રાજ્ઞસ્તદ્યચ્છે જ્ઞાન આત્મની જ્ઞાનમ મહતિ નિચેત તદ્ય અચ્છેચ્છાંતાત્મની. આ શ્રુતિ શું કહે છે? આ મહોપનિષદ છે. મહોપનિષદ મહ નામના ઋષિ થઈ ગયા. બહુ સારી ઉપનિષદ, 36 શ્લોક છે. બહુ સારું. લેવી જાઓ, ઘણી વાર ઉપનિષદો લઈશું. ચાલો, પાકા ગણા થાય તો લેવાય. યચ્છેદ આંગ મનસી પ્રાગ અચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમ મહતી યચ્છેદ જ્ઞાનતા. આ લય યોગ છે. મહોપનિષદ છે ને લય યોગ બતાવે છે. બહુ સારું. એમ કે છે શ્રુતિ તમને કે આનું ભાષાંતર એમ છે, યદેચ્છ વાંગ મનસી, વાણીને હે સાધક મનમાં લય કરો, મનને બુદ્ધિમાં લય કરો, તે બુદ્ધિને મહતત્વમાં લય કરો અને મહતત્વને આત્મામાં લય કરો, એમ કે છે. ગુજરાતી અઘરું પડશે થોડું, પણ લઈ લો. એક લય છે ને પ્રાકૃતિક છે, અને એક લય છે ને એ સાધના દ્વારા કરવાનો છે. પ્રાકૃતિક લય છે ને તો સુષુપ્તિમાં થઈ જાય છે, લય હો ગયા બધા. તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થતું હતું, આ બધી વૃત્તિઓ સમેટીને ઇન્દ્રિયોના ગોલકમાં આવી ગઈ ઊંઘતા પહેલા, અને ઇન્દ્રિયોનો લય થઈ ગયો. તો એ મનમાં વિચારો આવી રહ્યા હતા, મનમાં સંકલ્પ થઈ રહ્યા હતા. પણ પછી 11 વાગ્યા, હવે તમારા ઘેરથી કીધું મૂકી દો ફોન, તો મનના વિચારો પણ હવે લય થઈ ગયા. વૃત્તિઓ છોડી દીધું, છોડતા ગયા જો, તો મનનો લય થઈ ગયો. બુદ્ધિના નિર્ણયો લય થઈ ગયા. બુદ્ધિમાં કઈક એવો નિર્ણય હતો, પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, વૃદ્ધ છું, જ્ઞાની છું. આ બુદ્ધિ લય થઈ ગઈ. તમામ વૃત્તિઓ લય થઈ ગઈ ઊંઘમાં. આને પ્રાકૃતિક લય કહે છે. પણ કેટલી શાંતિ હતી કહો, કેટલો આનંદ હતો કહો, તમે એકલા હતા કહો. આ આનંદ કયો છે? જે આનંદ તમે ગોતી રહ્યા છો એ આનંદનું ઉદ્ગમ સ્થાન તો ત્યાં જડ્યું. ઊંઘમાં જે આનંદ છે, આ આનંદ કયો છે? પ્રશ્ન કરું પછી આ શ્રુતિ ઉપર આવતો રહું. આ આનંદ કયો આનંદ છે? દેશી ભાષામાં આપણી ગુજરાતીમાં કીધું, આ તો સુઈ ગયા છે. સુઈ ગયા, સુઈ ગયા. આનો અર્થ અમે કરે 6 ઈ જતા રહ્યા, 6 ત્યાં જતા રહ્યા. આ સુઈ ગયા, હુઈ ગયા એટલે 6 ત્યાં જતા રહ્યા. એ પોતાના આનંદના ઘરમાં જતો રહે છે. જીઓ તમામ વૃત્તિ લય થઈ ગઈ છે ઊંઘમાં. પણ આ પ્રાકૃતિક લય છે. એટલે આનંદ તો થાય છે, પણ આનંદની કોઈ વિશેષ અનુભૂતિ નથી. એક, ઉઠ્યા પછી અનુભૂતિ થાય છે. 2, અને ઉઠ્યા પછી એમ લાગે છે કે આનંદ તો પાછો ચામાં છે, બિસ્કિટમાં છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, મળતો નહીં હો. એ આનંદ માટે તો તમારે ઊંઘી જ જવું પડશે. હા, એ આનંદ કયો છે કહો? ગુજરાતી હોવાનો, મરાઠી હોવાનો, જ્ઞાની હોવાનો, અજ્ઞાની હોવાનો, પૈસા વાળા હોવાનો, શું હોવાનું? તમામ ઊંઘ વખતે બધા ભેદ લય પામી ગયા છે. સ્ત્રી પુરુષનો તો કોઈ ભેદ નથી, જીવ જીવનો ભેદ નથી, જળ જળનો ભેદ નથી, જળ જીવનો ભેદ નથી, જીવ જીવનો ભેદ નથી, જીવ ઈશ્વરનો ભેદ નથી, જીવનો બ્રહ્મનો ભેદ નથી. પાકિસ્તાન હિન્દુસ્તાનનો તો ભેદ જ નથી, કોઈ ભેદ નથી. 100 જણા એક રૂમમાં ઊંઘતા હતા, પણ એવી કોઈ સંખ્યા પણ નથી. આ આનંદ કયો છે? તો આ ઊંઘમાં જે લય થાય છે બળના, એ લય પ્રાકૃતિક લય છે. એ જ રીતે મૃત્યુમાં પણ લય જ થાય છે, ઊંઘ જેવું. મૃત્યુમાં લય થાય છે, બધું લય પામી જાય છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ, મનની, બુદ્ધિની, ચિત્તની તમામ વૃત્તિઓ લય પામી જાય થોડી વાર માટે. મૃત્યુ કહે છે. મૃત્યુમાં પણ એ પ્રાકૃતિક લય છે. તમારે મરવું નહીં હોય, એ પ્રકૃતિ તમને મારે છે. એટલે તમારે જાતે નહીં મરવું, એમ કહું. કોને મરવું જ કહો? મરવું કોઈ નહીં. ઊંઘવું તો છે પણ મરવું નહીં. હા, એ પણ મૃત્યુ છે તે પણ એક પ્રાકૃતિક લય છે.
પણ મારું એકલાનું મૃત્યુ થઈ જાય તો તમે બધા જુઓ, બાપજી મરી ગયા, તમે જીવતા અનુભવી રહ્યા છો. પણ કોઈ વખતે કીડીથી લઈને બ્રહ્મા સુધીના બધા જીવ આવા જ લઈને પામી જાય છે. આને પ્રલય કહે છે, પણ આ એ પ્રાકૃતિક લય છે. તો ઊંઘમાંથી ઉઠેલો મનુષ્ય ઉઠે છે, જો મરી ગયેલો ફરી જન્મે છે, જો કારણ કે લય છે, પણ ક્યાં લય થયો છે એ ખબર નહીં. અને પ્રલય વખતે પણ કલ્પાક્ષયો પુનઃસ્થા, એ અર્જુન કલ્પની આદિમાંથી મારી જ પ્રકૃતિમાંથી આ બધા જીવ પાછા ભૂત ગ્રામમ, એમ કે છે મિમમ, આ ભૂત ગ્રામ વારંવાર બલા, વારંવાર એ પ્રકૃતિમાંથી પ્રલય પામ્યા પછી જન્મ્યા કરે છે, એમ કે ભગવાન. તો જોજો હા, તો 3 પ્રકારના લય થયા. એક તો તે એક લય તો રોજ ઊંઘમાં આનંદ છે, પણ આ લય છે તે આત્મામાં જ છે, પણ એ આત્માનું સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે અજ્ઞાન છે. આ અજ્ઞાનને અમે કારણ કહીએ છીએ. એટલે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ કારણ છે, કારણ શરીર. હાય, તો છે તો આત્મામાં જ લય, પણ અજ્ઞાન છે એટલે એ કારણ શરીરમાં લય પામ્યો છે, આત્માનો બોધ નહીં. જો આત્માનો બોધ થઈ જાય તો બધી વૃત્તિઓ આત્મામાં જ લય પામી છે, ફરી ઉઠવાની કોઈ જગ્યા નહીં રહે. જો આત્મજ્ઞાન થઈ જશે તો ફરી જન્મવાની કોઈ જગ્યા નહીં રહે. પણ તમે ઊંઘી ગયા છો, તો ઊંઘી ગયા છો તે વખતે લય તો બધું આત્મામાં જ થયું છે. સુષુપ્તિમાં તમે ત્યાં જ પહોંચી ગયા છો. આપણે ત્યાં એક બહુ સારી કહેવત આવી ગઈ કે દરેક વ્યક્તિને ભગવાન દિવસમાં એક વાર તો મળે જ છે. એટલે સુઈ જાય બધા ભગવાનમાં જ જતા રહે છે, જ્ઞાની ને અજ્ઞાની બધા એ પરમાત્મામાં જતા રહે છે. તો કે જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ શું છે? કેવળ જ્ઞાન અજ્ઞાનનો જ ભેદ છે. એકને જ્યાં લય પામે છે તે તત્વનો બોધ છે. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવકા યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. હે અર્જુન, ન તદ્ભાસતે સૂર્યો, ત્યાં કોઈ સૂર્ય પ્રકાશિત નથી. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો, ત્યાં કોઈ સૂર્ય ચંદ્ર નથી, ચંદ્રની રોશની નથી, ન પાવક ન અગ્નિ નથી, આવી કોઈ જ્યોતિ નથી. એ છતાંય ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિવર્તન, ત્યાં ગયા પછી ફરીથી પાછા પરવા પણ નથી. તદ્ધામમ પરમમ મમ. હવે આ ભાષાની મર્યાદા એ છે કે ધામ શબ્દ વાપરવો પડે. એટલે ભગવાન કહે છે મારું એવું ધામ છે. ધામ ક્યાં ને એટલે આપણને બહાર દેખાય છે. જેમ અહીંથી મહેસાણા જતા રહીએ છીએ તો સ્થળાંતર કરી દો, દેશાંતર કરી દો, તો આપણે કાળાંતરે કર્યું, 2 કલાકે પહોંચી રહ્યા. અહીંથી પ્રયાગ જતા રહ્યા, અમેરિકા જતા રહ્યા, કોઈ ચંદ્ર ઉપર જતા રહ્યા, સૂર્ય ઉપર જતા રહ્યા. એવું કઈ ધામ હશે બાજુ જયારે ભગવાન કહી રહ્યા છે? ભગવાન જેને ધામ કહી રહ્યા છે એ આ ધામ છે, જ્યાં તમે રોજ રાતે જાઓ છો. રોજ રાતે ઉઈ જાઓ ત્યાં જ જાઓ છો, ધામમાં જતા. મરી જાઓ ત્યાં જાઓ છો, અને પ્રલય વખતે ત્યાં જાઓ છો. પણ પ્રલય વખતે પણ તે તત્વનો બોધ નથી, સમષ્ટિ કારણ શરીરમાં લીન પામ્યા છે. મૃત્યુ વખતે પણ તે તત્વનો બોધ નથી જ્યાં જાઓ છો. એટલે તમે કારણ શરીરમાં જ લય પામી છે મૃત્યુ વખતે પણ વૃત્તિ, અને ઊંઘતી વખતે તે તત્વનો બોધ નથી. તો કે ઊંઘ અને સમાધિમાં શું ફેર છે? તિવારીજી એટલો જ ફેર છે. ઊંઘમાં તમને ખબર નથી કે તમે ક્યાં લય પામ્યા છો. એટલે લય પામી છે એ વૃત્તિનો બોધ નથી, અને તમને તમારો પણ હોશ નથી. સમાધિ એને કહે છે કે જ્યાં લય પામ્યા છે એ વૃત્તિનો લય પામવાનો બોધ છે, અને તમને તમારો બોધ છે. જાગતા આવી ગયેલી ઊંઘ આને અમે સમાધિ કહીએ છીએ. એને આ મહોપનિષદમાં લય યોગ્ય છે. તમને લાગી શકે છે, જો તમે તેના માટે પ્રયત્ન કરો તો રોજ તમને ઊંઘ તો આવે છે. તમે વિચાર કરો છો ઊંઘ ક્યાંથી આવે છે? અને ઊંઘ વખતે તમે પરમાત્મા બેસી ગયા છો. મૃત્યુ વખતે પણ થોડી વાર ત્યાં શયન પામ્યા છો.
અને પ્રલય વખતે તો જ્ઞાની અજ્ઞાની બ્રહ્માથી લઈને કીટ સુધીના બધા જીવો પરમાત્મામાં જવાના છે. પ્રમાણ વગર વાત નહીં કરું. હે અર્જુન, આ મારી જે પ્રકૃતિ છે સ્વભાવથી એ કલ્પની આદિમાં બધા જીવોને મારામાં કલ્પાક્ષયો પુનસ્તાની મારામાં આઈને લય કરી દે છે. કલ્પાદો વિસુજામ્યહમ. અને મારી સત્તા અને સંકલ્પથી જીવ પોતપોતાની વાસના પ્રમાણે જન્મ્યા કરે છે. બલાત કે આ બલાત જન્માવળી કોણ છે? કે મારી જ માયા છે, એ મારી જ પ્રકૃતિ છે. એ જયારે ભગવાન પ્રકૃતિ ક્યાં છે એને અમે કારણ કરી રહ્યા છે, જે તમારા જન્મ મરણનું કારણ છે. ક્યાં સુધી આ કારણ રહેશે? જ્યાં સુધી તમને એ તત્વનો બોધ નહીં થાય, જ્યાં તમે રોજ પેસો છો પણ બોધ વગર, જ્ઞાન વગર, હોશ વગર. પરમાત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે કૈવલ્ય, ઊંઘમાં રોજ હાથમાં આવે છે. પણ કોક વાર તમને ધ્યાનની ગહેરાઈમાં, સમાધિની ગહેરાઈમાં, કોક વખતે તમને મારા વચનોના આપેલા ઉપદેશના લક્ષાર્થની ગહેરાઈમાં આ તત્વમાં લય થઈ જશે. આને સાક્ષાત્કાર કહે છે. તો આવો ઊંઘ તો તમને બલાત આવી રહી છે. તમારે ઊંઘવું નથી, જાગવું છે, પિક્ચર જોવું છે, તમારી પત્ની સાથે વાતો કરવી તો તમને ઊંઘ તો આવી રહી છે. મરવું નહીં તો તમે મરી રહ્યા છો, અને પ્રલય કરવો નહીં તો થઈ ગયો છે. આનો તમને કોઈ લાભ નથી. આ તો ઊંઘમાંથી ઉઠીને તમે એટલા જ અજ્ઞાન સાથે પાછા જાગવાના. ઊંઘમાં તમે પરમાત્મામાં ભેગા પડી ગયા છો, પણ બોધ નથી ને, એટલે અજ્ઞાનનું બીજ લઈ ગયા છો. અને અજ્ઞાનનું બીજ છે ત્યાં સુધી એટલી જ વાસના અને એટલા જ અજ્ઞાન સાથે ફરી ઉઠવાના. મૃત્યુ વખતે પણ તમે પરમાત્મામાં જ જતા રહ્યા છો, પણ અજ્ઞાનનું બીજ લઈને ગયા છો. ક્યાં ગયા છો? એનું જ અજ્ઞાન. અને અજ્ઞાન બીજ છે. અજ્ઞાન પ્રભવ સર્વમ, ભગવાન શંકરાચાર્ય કહે છે. આ અજ્ઞાનનું બીજ જ પ્રભાવ કરે છે, સર્જન કરે છે, ઉઠે છે. જેમ ઊંઘમાંથી તમે ઉઠ્યા છો કોઈક વાસના મૂકીને છો, સવારે બાપજીના સત્સંગમાં જવું છે, એ જ વાસના તમને લઈ આવી. 9 વાગી ગયા, રાતે સુઈ જે વખતે આ છેલ્લી વાસના હતી. એ જ રીતે મૃત્યુ વખતે પણ કોઈ વાસના લઈને ઊંઘો છો, મરો છો, કે કોઈ બીજ છે, અજ્ઞાન છે. એટલે અજ્ઞાનનું બીજ છે કે ये खाना है, देखना है, यहाँ जाना है, ये लेना है, किसी को ये करना है, कुछ रह गया है, ये हो गया, ये बाकी रह गया, ये चखना है. આવું બીજ તમે મૂકો છો. જેમ રાતે મૂકેલું બી, વાસનાનું બી અત્યારે ઉગીને સત્સંગમાં આવી ગયું છે. મયંકભાઈ નક્કી કર્યું હતું કે આજ તમારે બહાર જવાનું છે, એટલે એ નહીં આવ્યા. તો જેને જેને બી મૂક્યું હતું એ જ બી લઈને ઉઠ્યા આવારે. મૃત્યુ વખતે પણ જે વાસનાનું બી મૂકશો એ જ વાસના લઈને જન્મશો. અને પ્રલય વખતે પણ અનંત કાળની જે વાસના અજ્ઞાનમાં લય પામે છે, એ જ અજ્ઞાનના કાર્યરૂપ વાસના ફરી પ્રલય પછી પણ તમને સારી નરસિંહોનીમાં જન્મ આવે છે. તો કે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે? ઉપાય છે. ઉપાય એ છે કે મૃત્યુ નામની લય પ્રક્રિયા આવે અને પ્રલય નામની લય પ્રક્રિયા આવે એના પહેલા લય તમે જાતે કરી દો. તો લય કરી દો તમારા જાગતા, તમે રહી જાઓ અને બાકી બધું લય પામી જાય. અને લય યોગ જાય છે. અને આપણે ઘણા યોગ આવ્યા, નાદ અનુસંધાન યોગ, હઠ યોગ, રાજયોગ, જપ યોગ, કુંડલિની યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ. એમાં મહોપનિષદ છે તે લય યોગ છે. તો આપણે કો પતા હોના ચાહીએ. પતા હોય તો આપણે આનો એક આધાર લઈ શકીએ છીએ. જપ કરતી વખતે પણ, સત્સંગમાં પણ, એકલા બેઠા હોય તો પણ. આવો ને આનંદ ક્યાં ગોતો છો? આનંદ સિંધુ महतव भाषा, रामायण में तुलसी कहते हैं तेरा अपना जो घर है वो आनंद सिंधु महतव भाषा, आनंद का जो सिंधु है उसी में तेरा वास है. आनंदो ब्रह्मे दिव्य जाना.
તમારો ઋગ્વેદ કે છે એ આનંદ છે તે જ બ્રહ્મ છે એમ કે છે. હા, તો તમે એ જ આનંદમાં સુષુપ્તિમાં સુઈ ગયા, પણ તમે એનું જ્ઞાન નથી ને એનો બોધ નથી ને એટલે લાભ પણ નથી. ઉઠીને કહો છો ખરા આનંદ બહુ આવ્યો, પણ તેનો લાભ નથી, લોભ નથી, એટલે જ આને સુષુપ્તિ કહે છે. અને જો તેનું જ્ઞાન હોય, તેનો હોશ હોય, તેનો બોધ હોય, તો આની આ ઘટના સમાધિ છે. યાદ રાખજો, અજ્ઞાન છે તો આની આ ઘટના મૃત્યુ છે, અને જો જ્ઞાન છે तो मृत्यु नहीं, ये महामृत्यु है. फिर किसको जन्मना है? जा मरने से जग डरे मेरे घर आनंद, कब मरी हो कब पाही हो पूर्ण परमानंद. कबीर कही गया, जा मरने से जग डरे मेरो घर आनंद, कब मरी हो कब पाही हो पूर्ण परमानंद. ज्ञानी नहीं मरता, उसको पता है कि लय कहां हो रहा है, मैं हूं और सारा लय हो गया. ऐसे जो अपना मैं है उसी को जानना है, वो मैं क्या है जिसमें सारा लय हो जाता है फिर खड़ा हो जाता है. ये अनंत न सृष्टि का प्रलय हो जाएगा, 12 सूर्य एक साथ तप जाएंगे, ब्रह्मा आदि की आकृति भी लय हो जाएगी, फिर भी जो रहता है वो ब्रह्म है, मैं हूं. उसी में ज्ञानी का बोध होता है, एकता होती है, स्थान होता है, स्थिति होती है, उसी में पूर्ण उसकी विश्रांति होती है. तो मनुष्य जन्म में करना क्या है? तो ढूंढो आनंद कहाँ है, अभी तक पता नहीं चला क्या? अरे ગમે તેટલા પૈસાનો ઢગલો છે તો એ તમારે આગો કરવો પડશે ઊંઘવા માટે. ગમે તેટલા ફોન આવે સ્વિચ ઓફ કરવા પડશે. અરે 2 કરોડ મળવાના હતા તો તમારે સ્વિચ ઓફ કરવો પડશે. મનગમતી પત્ની છે તો કહેવું પડશે કે હવે જ આ લગ્ન કરીશ. બાળકો છે બહુ બાધા અખડિયો કરેલા છે પણ તમારે કેવું પડશે જા હવે હોઈ જા. આ તમારી ઇન્દ્રિયો છે યાર, પણ એ ઇન્દ્રિયોને તમારે કેવું પડશે કે બસ હવે થાક લાગ્યો. તમારા મનમાં વિચારો આવી રહ્યા છે તો તમારે તમારું ઊંઘવા માટે આને કાઢવા પડશે. તમે આ બધાનો લય કરશો ત્યારે શાંતિ થાય છે ઊંઘમાં. એ શાંતિ છે, એક અખંડતા છે, એક ઊંઘમાં આનંદ છે. અને આનંદ પાછો પરતંત્ર નથી, સ્વતંત્ર છે. कोई वस्तु आधारित नहीं कि कोई ऐसा होगा तो आनंद, ऐसा नहीं है. तो आवा મહોપનિષદ ઋષિલા યોગ બતાવે છે. નામ આ લીધું એટલે કઈ યોગના ફરી જાય, બધા યોગના છેડા એકબીજાથી મળે છે. ધ્યાન યોગ, સમાધિ યોગ, રાજયોગ, જ્ઞાન યોગ, બધા યોગના છેડા એક જગ્યાએ જઈને મળી જાય છે. પહેલા 4 પગથિયા જ અલગ હોય, 5મા પગથિયા રસ્તો એક જ થઈ જાય, ચાહે ભક્તિ યોગ હોય. જો ભક્તિ યોગ છે ગોપીઓનો, કાલ ગોપી ગીત ગાવાના છીએ, ગોપી ગીત ની કથા કરવાના, હમણાં સુરતમાં કહેવાનો, ગોપીઓ બોલી જાય સર્વ સંતજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. ભક્તિમાં પણ એક પ્રકારનો પરમાત્મામાં લય થઈ જાય તો લય થાય છે. એટલે બધા યોગ એક જગ્યા ઉપર એક થઈ જાય છે એમ કેવું છે. તો આવો અને મહોપનિષદની આ શ્રુતિ કહું તમને, બહુ સારું ઉપનિષદ. શું કહે છે દેશનો ઋષિ કે શબ્દો જોવા પડશે. યદેચ્છ વાંગ મનસી प्राज्ञस्तवेनता, वाणी का निरोध, वाणी का लय मन में करे એમ કે છે. આ વાણી છે ને એ કર્મેન્દ્રિયોનું પ્રતીક છે. 5 કર્મેન્દ્રિય છે તમારી પાસે, હાથ, પગ, ઉપસ્થ, પાયુ और વાક. કર્મેન્દ્રિયો કર્મનો વેપાર કરતી જ રહેલી છે, ચેષ્ટા જ કરે જાય. જો વાક કહીને બધી કર્મેન્દ્રિયો કે છે, વાક કીધી એટલે બધી સમજી લેવાની તમારે કે આ બધી ઇન્દ્રિયોનો એટલે વાક ઇન્દ્રિયોનો મનમાં લય કરે, લય કરે. ઘણા દાડાનો તમારો, જેમ એક દાડો તમે લોટ બાંધવા જશો ને ઘઉંનો, તમે એક દાડો હાથમાં નહીં આવે, પણ એક લયની પ્રક્રિયા તમારી પાસે આવી.
બધી ઇન્દ્રિયોના નામ ના લીધા, ખાલી વાણી ના લીધા. કારણ કે વાણી છે ને એ બહુ જ વેપાર કરે છે કર્મેન્દ્રિયોમાં. હાથ એટલો વેપાર નહીં કરે, પગ એટલો વેપાર નહીં કરે, ઉપસ્થા એટલો વેપાર નહીં કરે, જનનેન્દ્રિય કે પાયુ, આ આદિ કર્મેન્દ્રિયો છે મળદ્વાર કરવાની, આ બધી એટલો વેપાર નહીં કરતી જેટલો વાણી વેપાર કરે. તો આ વાણી છે તે વૈખરી છે. જો બોલ 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 બોલ, પણ કેટલું નિરર્થક કેટલું બોલો છો, કામ વગરનું કેટલું બોલો, જેનો કોઈ અર્થ જ નથી. તો આ વાણી બહુ વેપાર કરે, કદી બોલવાનું બંધ થઈ ગયા. તો વૈખરીની પાછળ એક મધ્યમાં વાણી છે, બાપ બાપ મનમાં કરતા હોય, બોલી જ જતા હોય. તો શું કે છે, આ બહુ જ મોટો સંયમ છે. વાણી કા નિરોધ કરે. એક શબ્દ તમારી ઈચ્છા વગર નીકળે નહીં, તમારે બોલવું નહીં, પણ કેટલી ઈચ્છા વગર આ વાણી વેપાર કરી રહી છે, બહુ બોલ બોલ કરે છે. એ વ્યક્તિના પાછળ બહુ જ બધી અશાંતિ છે. અને જાહેરમાં નહીં બોલતો, મનમાં બોલે છે, બોલ બોલ કરે છે. તમારા મનમાં જે મનોરાજ ચાલી રહ્યો છે, તમારા મનમાં જે ઉથલ પાથલ ચાલી રહી છે, એ આ મનોરાજની વાણી, આ મધ્યમાં વાણીના મનોરાજનું જે ચિત્ર છે એ આ મધ્યમાં વાણીથી જ મનમાં બોલે જ જતા. જો અત્યારે હું બોલું છું તો દેખાય છે, પણ તમે સામે આ 50 જણા બેઠા છો, એ બોલો છો, બોલી રહ્યા છો. તો આવો વાણી કા નિરોધ કરે. અહીં તો દેશના ઋષિ તો બહુ બહારથી બોલ્યા છે. હું જરા એનાથી એક સ્ટેપ આગળ જતો રહું. તમારા આટલા સ્તર છે, જોઈ લો. આ મહોપનિષદ તમે વચ્ચેથી કાઢીને પૂછ્યું છે, નહીં તો આ રીતે છે. તમારા આટલા સ્તર છે. પ્રથમ પહેલું તમારું ઇન્દ્રિયોનું સ્તર છે, એ તમે જોયું છે. અને ઇન્દ્રિયોનું સ્તર પણ તમે નહીં જોયું, તમે તો પદાર્થોનું સ્તર જોયું છે. पदार्थ से आगे आपको कुछ बोध नहीं है, बस ये पदार्थों का स्तर बहुत छोटा है, उससे अनंत गुना तो आपका इंद्रियों का स्तर है. इंद्रियां, और जो आंख दिख रही है आपको, जीभ दिख रही है, ये स्थूल शरीर में इंद्रियों आ नहीं, એ તો એના ગોલક છે. ઇન્દ્રિયો તો સૂક્ષ્મ શરીરમાં છે, આ તો એના ગોલક છે. તો એ ગોલક, આંખ નામની જે નેત્ર ઇન્દ્રિય છે, જો એ ડિસ્ટર્બ થઈ જશે, મગજની કોઈ નસ દબાઈ જશે, આંખ હશે તો નહીં દેખાય, કાન હશે તો નહીં સંભળાય, જીભ હશે તો સ્વાદ નહીં આવે. તો આ જે 10 ઇન્દ્રિયો છે, 10 કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બે, એ સૂક્ષ્મ શરીરમાં છે, થોડમાં નહીં. થોડમાં તેના ગોલક છે. અને આ સૂક્ષ્મ શરીર જેમ તમારા શરીરમાં રક્ત ફરે છે, એ જ રીતે તમારા આખા શરીરમાં 10 ઇન્દ્રિયો ફરી રહી છે. રક્તની માફક વ્યાપક છે. આ તો આંખના ગોલક અહીં છે, પણ કાલે ડોક્ટરો ક્રાંતિ કરવાના છે, કરશે. આપણે ત્યાં થઈ ગઈ છે પૂર્વે. આંખને છાતી ઉપર લાવી તો આવી જશે, જીભને છે કે અહીંયા પેટ પર ડૂંટી ઉપર લાવી તો આવી જશે, આવી જશે. 2 ઇન્દ્રિયોને ભેગી કરવી હોય થઈ જશે. એવા કેટલાય આ જગતમાં પ્રાણીઓ છે જેની 2 ઇન્દ્રિય ભેગી હોય. જેવી રીતે આપણે નર્મદા કિનારે બેઠા હતા, તો પાછળ વ્યાસપીઠ ઉપર એક હેરી કોબરા સાપ આવી ગયો. આ બધા જોવે, હું જોતો નતો, પાછળ મારો બધો ઉભો. પેલો જે વગાડતો તો એ ભડક્યો મારો બધો, ઘડીક થાનામાં ડોકું કરે, પાછળ જતો રહે, સત્સંગ ચાલે જતો રહે. તો પછી એને મને બધા કીધું કે શું થયું, બધું પતી ગયું, આરતી ચાલુ થઈ, એટલે ત્યાં સુધી કોઈ બોલે નહીં, મને કહે નહીં. એટલે પેલો કે આરતી કરવી છે બાપજી. મેં કીધું કેમ, શું થયું? કે સાપ આવ્યો. પણ મેં કીધું આરતી તો કરવાની છે ને, ચાલુ કર. પણ કે સાપ આવ્યો છે, મને બીક લાગે. મેં કીધું બીક્યા વગર એક કામ કર, આ તારો કેસ્યો ના વગાડે, બસ એમને એમ ગા, જતો રહેશે. પાછળ જ મારો બધો હતો. તો આ સાપ છે ને, સાપ એ મ્યુઝિક સાંભળીને આવ્યો છે.
પણ વિજ્ઞાન તપાસ કરે ને તો આખા સાપના શરીરમાં કાન નથી. કાન વગર હારો કેવી રીતે આપણે પેલા રીતસર બંધ કર્યો, જતોય રહ્યો પાછળ. લ્યો કેશો બંધ કઈ આરતી કરી, શાંતિ પ્રસાદ વેચ્યો, જંગલ જેવું જંગલ હતું. કાન વગર કેવી રીતે સાંભળે છે? આપણા દેશના ઋષિઓ અને આપણા સંસ્કૃત વાङ्मयમાં સાપને કહે છે चक्षुश्रवा. सांप को संस्कृत में बोलते हैं चक्षुश्रवा. वो आंख से सुनता है. उसकी आंख और स्वर्णेन्द्रिय, कान और आंख एक ही गोलक में है. આંખથી સાંભળે. આંધળો થઈ જાય તો સાપ સાપ ના મળી ના કે હાય. અને સાપ આંધળો થયા પછી મરે, યાદ રાખજો. બધી કીડીઓ એને તાણે, સુન નહીં શકતા ભાઈ સાપ. તો હું એમ કહું છું કે સાપના શરીરમાં 2 ઇન્દ્રિય ભેગી છે. પછી કીડી તમે જોઈ હશે, કીડીના શરીરમાં આંખ ના હોય, એ નાકથી જોવે છે. आंख से नहीं देखती जो चीटी होती है, वो नाक से देखती है. તો એનું નાક છે 2 ઇન્દ્રિયોનું કામ કરે છે. મારો કહેવાનો અર્થ તમે મારે બહુ લાંબુ નહીં થઈ શકે. આખું પંચીકરણ બોલ્યો છું વર્ષો પહેલા. તો આ ઇન્દ્રિયો છે તે સૂક્ષ્મ શરીરમાં છે. આ પદાર્થોનું સ્તર તમે જોયું છે, એનાથી વધારે કશું નહીં. જયારે આવો ત્યારે ઝાડ જોવો છો, પાડ જોવો છો, ઘરમાં ફર્નિચર જોવો છો, ટીવી જોવો છો, ઠીકડું જોવો, કોથળું જોવો છો. અરે આ જગતમાં જેટલું રૂપ દેખાય છે, આ તણકલાથી લઈને મોટા સૂર્ય સુધી અનંત અનંત રૂપ, એ અનંત રૂપ કરતા તો તમારી ચક્ષુ ઇન્દ્રિય વિસ્તારવાળી છે. અનંત રૂપ મૂકી દઉં ને તો આ ચક્ષુ ઇન્દ્રિયનો 99% ભાગ ખાલી રહે. એટલો વિસ્તાર તો ઇન્દ્રિયોનો છે. બોલો. તો આનંદ બ્રહ્માંડ જે દ્રશ્ય થઈને દેખાય છે, એ તમારી ઇન્દ્રિયોના પ્રદેશ આગળ કેવડું છે કે જેવી રીતે એક બહુ મોટા આપણો હોલ છે સત્સંગ હોલ, એ સત્સંગ હોલના ખૂણામાં એક પાણીની માટલી પડી હોય, બાકી બધું ખાલી. તો તમારી ઇન્દ્રિયો તો એટલી બધી ખાલી છે, પોલી પાછળથી. અને આખું આનંદ દેખાતું જગત તો એના એક પ્રદેશમાં મૂકેલી માટલી જેવું છે. અને આ બધી ઇન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં વાક ઇન્દ્રિય મુખ્ય છે. વાણી જોજો. અને એ વાણીનો કોઈ લય કરી દે છે. શું બોલે આખો દિવસ યાર. કે છે એ વાણીનો મનમાં લય કરો. રોજ રાતે તમે કરો જ છો ને યાર, વાણીનો લય મનમાં જ કરો છો. તમારે વાણીનો લય કરવો જ પડે મનમાં, નહીં તો તમને ઊંઘ બાજુ નહીં જઈ શકો. પણ રોજ રાતે થાકીને કરો છો, પણ થોડો સમજીને કરો. હવે યાર જાગ્યા છો તો વાણીનો લય કરી દો. તો કે એ ક્યાં કરો? વાણીનો લય મનમાં થાય છે. મનસી. આ મન છે તે સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિ છે. ઘણા જો કહેતા છે કે બાપજી મને ઊંઘ જ નહીં આવતી. શું વિચારો જાય છે. તમારે બધાની સાથે વિચારે છોડવા પડે તમને ઊંઘ આવે. તો ચાલુ વિચારમાં ઊંઘ નહીં આવતી, તો ચાલુ વિચારમાં બાળના સમાધિ લાગે. મતલબ લાગે. કોઈ દિવસ તમે જોયું છે કે તમારા મનમાં કોઈ વિચાર જ ના હોય અને મન હોય? અરે વિચાર જતા મન જ જતું રહે. વિચારનું રૂપ જ મન છે. સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિથી મના, જે એક જ અખંડમાં સંકલ્પ વિકલ્પ કરે છે અને નાનાત્વનો ભ્રમ ઉભો કરે છે. જુદા જુદા નામ રૂપ જોવે છે. ये मेरे पास है, ये नहीं है, ये अच्छा है, बुरा है, આવું જોયા કરે છે. આવું નાનાત્વનો જે ભ્રમ કરે છે, અનેકતાનો જે ભ્રમ સેવે છે. તો કે છે મનનો લય ક્યાં કરો? કે મનનો લય બુદ્ધિમાં કરો, એમ કે છે. પ્રાજ્ઞા વાચ્ય મનસી, મનસી ચ પ્રાજ્ઞા બહુ શબ્દ છે. તો કે મનનો લય કરી દો. જોજો હા, હવે સુષુપ્તિથી આ થોડું જુદું પડ્યું. ઊંઘતી વખતે તો મન ને બુદ્ધિ બે એક જ છે, પણ તમારે જો લય કરવો છે તો આ બે અલગ અલગ છે.
ઊંઘતી વખતે કેમ એક છે? કારણ કે મન સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે અને બુદ્ધિ નિર્ણય કરી રહી છે કે હવે ઊંઘી જવું છે. એટલે બંને એક સાથે લય પામે છે. જયારે સાધના કોને કહે છે? મનનો લય બુદ્ધિમાં કરો. મન તો ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ કર્યા કરશે જ્યાં સુધી તમારી બુદ્ધિમાં એક બ્રહ્મનો નિર્ણય થયો નથી. તો બુદ્ધિને બ્રહ્મ જ્ઞાન વાળી કરી દો એમ કે છે. બુદ્ધિ શું જોઈ રહી છે? બુદ્ધિ જ ભેદ પાડી રહી છે. બુદ્ધિમાં અહીંયા ભેદ દેખાઈ જાય છે. હું, તું, તે, આ 5 પ્રકારના ભેદ દેખાઈ રહ્યા છે. અને એ દેખાઈ રહ્યા છે ત્યાં સુધી મન લય નહીં પામે. 5 પ્રકારના ભેદ ભ્રાંતિથી દેખાય છે. જડ જડનો ભેદ છે. આ ઓશિકું છે ને આ ઓશિકું છે, 2 ઓશિકા થઈ ગયા. જડ જડનો ભેદ. આ એ ઝાડ છે ને પેલું એ ઝાડ છે. જડ જડનો ભેદ છે. જડ જીવનો ભેદ છે. જીવ જીવનો ભેદ છે. જીવ ઈશ્વરનો ભેદ છે અને જીવ બ્રહ્મનો ભેદ છે. બુદ્ધિ આવી ભેદવાળી છે. મુખ્ય આ 5 ભેદ. બાકીના બધા ભેદ છે તે ઉભા કરેલા, કલ્પેલા. પછી બ્રાહ્મણ હિન્દુનો તો ભેદ જ, બ્રાહ્મણ ક્ષત્રિયનો તો ભેદ જ જવા દો. એ તો હાવ ઉપર ઉપર છે. પણ આ 5 ભેદ જો નિરસન પામી જાય તો હાવ ખાલી ખાલી અને વ્યવહારિક છે. અને વ્યવહારિક તો ભલે રહેતા, નડતાય નથી. જો આ 5 ભેદ જતા રહે તો ઉપરથી વ્યવહાર સારો થશે એટલે વ્યવહારિક સત્તાનો ભેદ નડે એવો નથી. પણ આજે 5 ભેદ મુખ્ય બુદ્ધિએ પાડેલા છે. અવકાશ. પહેલો ભેદ છે જડ જડનો. આ એ પલંગ છે ને આ એ પલંગ છે. પણ અમે તો તપાસ કરીને જોઈ લીધું છે કે જડ જડનો ભેદનો અર્થ થાય છે નામ અને રૂપ જુદા જુદા છે, ખાલી આકૃતિ જુદી જુદી છે. વસ્તુ જેનું જે અધિષ્ઠાન છે તે જુદું જુદું નથી. सभी खिलौना खांड है, खांड खिलौने में ऐसे सब जगत ब्रह्म है और ब्रह्म जगत के में. कबीर કહે સભી ખિલોના ખાંડ હે. જેવી રીતે એક કંદોઈના ત્યાં ચાસણી ખાંડ પડી હતી, એ ખાંડને ઓગાળી દીધી, ઓગાડીને ચાસણી બનાવી. હવે એ ચાસણીમાં રંગ નાખી દીધો. એ રંગ નાખીને રમકડા બનાવ્યા. હાથી, મોર, પોપટ, ઘોડા, ગધેડા બધા ખાવાના રમકડા નાના છોકરાઓ માટે. છોકરો આવ્યો અને કીધું કે ચારા હાથી આપી દો, ચારા આપી દો, ચારા આપી દો. 12 વસ્તુ માંગી એને. તો છોકરો ઘેર લઈ ગયો હાથી, ઘોડા, મોર ને પોપટ. પણ કંદોઈને તો ખબર જ છે સભી खिलौना खांड है और खांड खिलौने मई ऐसे सब जगत ब्रह्म है और ब्रह्म जगत के मई. सभी खिलौना खांड है. તો કોઈ નામ રૂપનો જે ઘાટ ઘાટનો ભેદ દેખાય છે તે એક જ અધિષ્ઠાનમાં કલ્પિત છે. માટે ભેદ બુદ્ધિ જોઈ રહી, હકીકત નહીં. અને જે ભેદ જોઈ રહી તે તો બાળક બુદ્ધિ છે. કંદોઈની બુદ્ધિ ભેદ નહીં જોઈ રહી. એને તો ખબર છે સભી ખિલોના ખાંડ હે. ખાંડ હતી અને ખાંડ જ છે. અને છોકરા રમતો હોય તો પછી એના બાપા દાદા જોડે બેઠો. હવે દાદા ડાયાબિટીસ ના દર્દી હતા, છોકરો રમે જતો હતો, મારી પાસે આટલા હાથી છે ઘોડા છે. અને દાદા હાથી લઈને મોઢામાં મૂક્યો. ખબર જ છે ખાંડ જ નથી, ખાંડ રહી છે. એક અધિષ્ઠાનનો જેની બુદ્ધિમાં નિર્ણય થાય છે એનો જડ જડનો ભેદ શાંત થઈ જાય. તો પછી આવું મન બુદ્ધિમાં લય પામે છે. આ બુદ્ધિ છે. બીજું જીવ જીવનો ભેદ છે. જળ જીવનો ભેદ. બીજો ભેદ જળ જીવનો છે. જો આ માળા છે, આ પથ્થરનો ટુકડો છે અને આ કીડી છે. એકમાં જડત્વ દેખાય છે, એકમાં જીવ દેખાય છે. આ કોઈ બે જુદી જુદી વસ્તુ નથી, માત્ર ક્રિયા ભેદ છે જળ જીવનો. એકમાં અંતઃકરણની ઉપાધિ હોવાથી ક્રિયા દેખાય છે અને એકની ક્રિયા દેખાતી નથી. પણ ક્રિયા તો ચાલી જ રહી છે. એક પથ્થરનો ટુકડો શું, એક એનો અણુ તોડી કાઢશો તો એમાં ક્રિયા ચાલી રહી છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ફરી રહે છે. ક્રિયા ચાલી જ રહી છે. થોડા દાડા દિવાલ જૂની નહીં થઈ જતી, ઘરી નહીં પડતી, મરી નહીં જતી, નવી નહીં બનાવવી પડતી. શું થયું? ક્રિયા ચાલી રહી છે. આ દાઢી કરવાની પતરી એમને કટાઈ નહીં જતી. આ તમે એન્કરની સ્વિચ લાયા છો, ફટ કરતી એકદમ ઉડી જાય, કાળી થઈ ગઈ. શું છે?
આ જગતમાં કોઈ જડ વસ્તુ છે જ નહીં. એ જડની ક્રિયા છે પ્રતીત થતી નથી, બસ. અને જીવમાં ક્રિયા પ્રતીત થાય છે એટલે તમે કહો આ જીવતું છે અને આ નિર્જીવ છે. નિર્જીવ નામની કોઈ વસ્તુ નથી. એક જ અસ્તિત્વ બ્રહ્મ તત્વ જ આ રીતે દેખાઈ રહ્યું છે. પથ્થરમાં પણ પથ્થરની ક્રિયા તમે પ્રતીત થતી નથી. પથ્થરમાં બધી જ ક્રિયા થઈ રહી છે. શબ્દ થઈ રહ્યો છે પણ તમારો કાન તે શબ્દ છોડી દે છે. સ્પર્શ થઈ રહ્યો છે, રૂપ થઈ રહ્યું છે, રસ છે, ગંધ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ફરી રહ્યા છે. જેમ પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે અને સૂર્યની આજુબાજુ પર ફરી રહી છે, એમાં બ્રહ્માંડનો કોઈ એવો પાર્ટિકલ નથી જે નાચી ના રહ્યો. વૈજ્ઞાનિકો જાણી ગયા ગોડ પાર્ટિકલ નાચી રહ્યો. આપણે ત્યાં કણાદ નામના મુનિ થઈ ગયા અને એમને ગોતી કાઢ્યું. પ્રત્યેક કણમાં, પ્રત્યેક અણુમાં, પ્રત્યેક પરમાણુમાં ક્રિયા છે. ક્રિયા વગરનું શું છે? એકમાં ક્રિયા વિશેષ દેખાય છે, એકમાં દેખાતી નહીં. માટે જીવ જળનો ભેદ દેખાય છે. જીવ અને જળનો ભેદ અજ્ઞાનમાં બુદ્ધિનો કલ્પિત છે. એક જ બ્રહ્મ સત્તા છે. આવી ખબર પડશે તો મન બુદ્ધિમાં લય પામી જશે. તો બીજો ભેદ જીવ જીવનો છે. જીવ જીવનો ભેદ છે. બે જીવ દેખાય છે. એ શું છે? તો જળ જળનો જે ભેદ છે તે ગાઢ ભેદ છે. અભિખિલો ના કરે. જળ જીવનો ભેદ છે તે ક્રિયા ભેદ છે, ખાલી કલ્પિત છે, ઉપર ઉપર દેખાય. એવી રીતે જીવ જીવનો જે ભેદ છે એ ઈચ્છા ભેદ છે. બે કીડી છે, હગી મસીએ બેનો છે, પણ એકને ચોખ્ખો ખાવો છે એટલે આ જમણી બાજુ નીકળી, એકને દાળ ખાવો છે એટલે સાણંદ બાજુ નીકળી. બસ બે જીવ દેખાઈ ગયા. જો તમે બેઠા સત્સંગ સાંભળો છો અને પેલા ભાઈ છે ટીવી જોવે છે, બે જીવ દેખાઈ ગયા. આ માત્ર વાસના ભેદ છે. યાદ રાખજો, આ વાસના ભેદ બે જીવનો છે. ઈચ્છા ભેદ. અને બે ઈચ્છાઓની ઉપાધિના લીધે બે જીવ દેખાય. તો બે જીવ છે નહીં. જેમ એક 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 દર્પણ તૂટી જાય બેનના હાથમાંથી તો બેન પોતાને 25 ટુકડામાં 25 બેનો જોવે, જુદી જુદી 25 દેખાતી હોવા છતાં બેન એક છે. એમ કીડીથી લઈને બ્રહ્મા સુધી, આ પથ્થરથી લઈને ત્રણ સુધી આટલા બધા જીવ દેખાતા હોવા છતાંય એ જીવ તો એક જ છે, તે બ્રહ્મ છે. जीव अनेक नहीं होते, लेकिन अनेक जीव की भ्रांति होती है. भेद देखाय ત્યાં સુધી મન નાચ્યા કરશે. ભેદ જ દેખાવાનો બને મન બુદ્ધિમાં લઈ પામી જશે. ફટ કરતું લઈ પામી જાય. મન ઉભું રહેતું છે યાર. અભેદમાં મન ઉભું ના રહી શકે. અભેદ વાળી બુદ્ધિ પછી જાતે ઉભી ના રહે કે તો આત્મામાં લય થઈ જાય. તો કે જીવ જીવનો ભેદ, કોઈ અનેક જીવ નથી. અનેક જીવ માત્ર ઈચ્છા અને વાસનાની ઉપાધિના કારણે દેખાઈ રહ્યા છે. જુદી જુદી ઈચ્છા અને જુદી જુદી વાસના કારણે અનેક અનેક જીવ દેખાઈ રહ્યા છે. જળ જળનો ભેદ, જળ જીવનો ભેદ, જીવ જીવનો ભેદ, જીવ ઈશ્વરનો ભેદ. હું જીવ છું અને આવું અનંત બ્રહ્માંડ ચલાવવા વાળા કોઈ ઈશ્વર છે. આ ભેદે છે તો માત્ર ઉપાધિનો ભેદ છે. ઉપાધિ. હવે ઉપાધિ શબ્દ વેદાંતનો છે. મેં ઓશીકું નાનું લીધું, તમે ઓશીકું મોટું લીધું, બસ. તો કંઈક લીધું, આ લીધું એનો ઉપાધિ કે છે. ઉપાધિ, ઉપાદાન, ઉપાધાન. સંસ્કૃતમાં ઓશિકાને કહેવાય ઉપાધાન. જેમ ઓશિકું આમ માથું લટકી દીધું, ઉપાદાન. જેમ પેલા ભીષ્મ પિતાને કીધું કે ઉપાદાન લેકર આવો, એમ કીધું. પેલો ઓશિકું લેવા ગયો. એટલે આ નહીં, બાણનું ઉપાદાન બનાવ્યું છે મહાભારતમાં. ઉપાદાન એટલે જ કંઈક કંઈક લીધું. એમ જેણે આવડું લઘુ અંતઃકરણ લીધું ને આવડું લઘુ દેહ લીધો, ત્યાં જીવ દેખાય છે એ જ તત્વમાં. અને જેમણે આવું અનંત અનંત બ્રહ્માંડ લીધું અને આને ધારણ કર્યું, ત્યાં ઈશ્વર દેખાય છે એ જ તત્વમાં. તત્વ એનું એ જ છે જે જીવમાં છે તે ઈશ્વરમાં છે. જેમાં આપણે ત્યાં અહીંયા હોળી પ્રગટાઈ તો હોળીમાં બહુ મોટો ભડકો દેખાયો. લાકડા બધા મૂક્યા, મોટું લાકડું એમાં ભડકો દેખાતો હતો. અને એમાંથી નાના નાના લાકડા છૂટા પડતા હતા. લાકડું નાનું, ત્યાં અગ્નિમાં તણખો દેખાતો, પણ બે અગ્નિમાં જ દેખાતું. એમ આવડું લઘુ દેહ, લઘુ અંતઃકરણ અને આવી લઘુતા, આ વ્યષ્ટિ, અને આમાં એ જ તત્વ
આની ઉપાધિ જીવ થઈને દેખાય તણખાના જેમ. અને આવા અનંત અનંત બ્રહ્માંડો અને એમાં એનું એ તત્વ ઈશ્વર થઈને દેખાય. જીવ અને ઈશ્વરનો ભેદ પણ ઉપાધિનો ભેદ છે, વાસ્તવિક નથી, નોટ રિયલ. પણ બુદ્ધિ જ્યારે એ રિયલ ઉપર જઈને ઉભી રહી ગઈ ત્યારે એ ભેદ પણ ખરી પડે છે. જીવ અને બ્રહ્મનો ભેદ છેલ્લો ને આખરી. જીવ અને ઈશ્વરનો તો ઉપાધિ એ ભેદ છે. જીવ કદી ઈશ્વર ના થઈ શકે સ્વરૂપથી અભેદ હોવા છતાંય. પણ જીવ અને બ્રહ્મનો ભેદ તો ઉપાધિ ભેદ પણ નથી, ઈચ્છા ભેદ પણ નથી, ક્રિયા ભેદ પણ નથી, ગાઢ ભેદ પણ નથી. જીવ અને બ્રહ્મનો ભેદ તો કેવળ ભાસમાન ભેદ છે, અજ્ઞાનમાં ભાસે. બસ અજ્ઞાનમાં જ જીવ બ્રહ્મ જ જીવ થઈને ભાસે છે. બ્રહ્મ જીવ બનતો નહીં. જેમ મહાકાશમાં ઘટાકાશ બન્યું નહીં, પ્રતીત થઈ ગયું છે, એમ બ્રહ્મમાં કોઈ જીવ બનતું નથી, પ્રતીત થઈ ગયું છે. જીવ તો સ્વરૂપથી જ બ્રહ્મ છે, અખંડ છે, શુદ્ધ છે, શાંત છે, નિર્મય છે, નિરામય છે, જન્મ અને મૃત્યુથી રહિત છે, આદિ મદ અને અંતમાં જેમનો તેમ છે. જીવ બ્રહ્મા ના પરહા, ભગવાન શંકરાચાર્ય એ જીવ બ્રહ્મ જ છે એમ કરી કહી રહ્યા છે. બ્રહ્મ એને થવાનું નથી. તો આવો બોધ જ્યારે બુદ્ધિમાં થઈ જાય છે, પાંચે ભેદ જેના નિરસન થઈ જશે, મન બુદ્ધિમાં લય પામી જાય છે. મહોપનિષદ કહે છે પછી વ્યષ્ટિ બુદ્ધિ યદ મહત છત્તેત એમ કરી કે વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિમાં લય પામી જાય છે. આ મહતત્વ છે, સમષ્ટિ બુદ્ધિ છે, ઈશ્વરની બુદ્ધિ છે. તમે આ શરીરને કઈ રીતે જોઈ રહ્યા છો? પણ તોય તમને બીજાનું શરીર બીજાનું દેખાય છે, બીજું બધું બીજું દેખાય છે. અભેદ થઈ જાય તો તમને બીજું દેખાય. પણ આવા અનંત અનંત વિશ્વને ભગવાન સ્વયં ઈશ્વર કેવી દ્રષ્ટિથી જોતા હશે, એવી રીતે તમે તમારા શરીરને જોઈ રહ્યા છો. કેટલા ખાડા ટેકરા અંગ ઉપાંગ છે, તમને કશાનો વાંધો છે? કશું તમને નડે છે આ શરીરમાં? કેવા મસ્તિષ્ક છે અને કેવા ગટર ગટર આખી દુનિયાનું કોર્પોરેશન ગટર આ શરીરમાં છે, તમને નડે છે? તમે આ શરીરને કેવી રીતે જોઈ રહ્યા છો? તમને ખબર છે આખે આખું હું જ છું. એવી રીતે જેની વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિમાં લય પામી જાય છે, અનંત અનંત જગતની સાથે તેની ઈશ્વરની બુદ્ધિ સાથે તેની દ્રષ્ટિ એક થઈ જાય છે. કોઈની પાસે કોઈ વસ્તુ નડતરૂપ નહીં ને, ના ત્યાજ્ય વધશે ના કોઈ ગ્રાહ્ય વધશે. મારા શરીરમાં મને શું ત્યાજ્ય છે, મને શું ગ્રાહ્ય છે? હું રોજ આને નવડાવું તો હું છું, તેલ નાખું તો હું છું, નખ કાપું તો હું છું, ગુમડું થાય ફાડી નાખું તો હું છું, સૌમ્ય વ્યવહાર કરું તો હું છું, કઠોર વ્યવહાર કરું તો હું છું. આ અનંત અનંત જે વિશ્વ દેખાય છે, જેમ તમારા દેહ પર દ્રષ્ટિ છે, એવી જ ઈશ્વરને આ જગત ઉપર દ્રષ્ટિ છે. અને આને કહે સમષ્ટિ બુદ્ધિ. આવી જ્ઞાનવાળી બુદ્ધિ તે સમષ્ટિ બુદ્ધિ સાથે એક થઈ જાય છે. ભગવાન આ શરીરને કેવી રીતે જોઈ, આ વિશ્વને કેવી રીતે જોઈ રહ્યા છે, આવી સમષ્ટિ બુદ્ધિ શાસ્ત્ર કહ્યું છે આત્માની લય. મહોપનિષદ કહ્યું છે એ તારા આત્મામાં લય કરી દે એમ કે છે. અને જે આત્મામાં લય થઈ જાય છે, ક્યાંથી નીકળે છે આ બધા અનંત અનંત વિશ્વો? ક્યાંથી નીકળે છે? જેમ દીવામાંથી મેષ નીકળી રહી છે, એ જ રીતે તમારા તે બ્રહ્મ સ્વરૂપ આત્મામાંથી આ બધો વૃત્તિનો વિલાસ ખડો થઈ ગયો છે. हे राम जी, जो जगत दिख रहा है उसको वृत्ति का विलास ही जानो. जैसे एक शांत समुद्र में जल की तरंगे ही विलास कर रही है, ऐसी उस चैतन्य रूप समुद्र में उसमें से उठती वृत्तियों का विलास ही देह और दृश्यों के दिख रहा है. तुम उसी में शांत हो जाओ जहां तुम अभी हो. जो ज्ञानवान होता है उसकी समष्टि बुद्धि
स्वरूप में लीन हो जाती है, वो अकेला रहता है। ऐसे 12 सूर्य एक साथ तप जाते हैं, फिर भी मैं नहीं मरता, ऐसा उसका बोध रहता है। जैसे घट के फूट जाने से उसके भीतर का आकाश नष्ट नहीं होता राम जी, ऐसे ही देह के गिर जाने से उस देही स्वरूप ब्रह्म का नाश नहीं होता है। और अभी तो एक देह नहीं, ऐसे अनंत अनंत देह जो वृत्ति के आभास में दिख रहे हैं वो सारे के सारे नष्ट हो जाते हैं, फिर भी वो रहता है। वही ज्ञानी का अपना मैं है। तो ज्ञानी फिर सोता नहीं है, वो अपने में बैठता है, जागता भी नहीं है, वो अपने में बैठता है, मरता भी नहीं है, वो अपने में बैठता है, जन्मता भी नहीं, अपने में बैठता है, प्रलय में भी त्रस्त नहीं होता है, वो अपने में बैठता है। ऐसा ही ज्ञानी हो जाता है। क्यों? क्योंकि उसने ये समाधि पूर्वक, मनोनाश पूर्वक, लय पूर्वक, जहां ये सारी सारी वृत्तियां लय हो जाती है, उसी स्वरूप का अनुसंधान कर लिया है, उसी में वो बैठ गया है। जहां से सारा प्रपंच वृत्ति के साथ प्रपंच खड़ा होता है, फिर लय होता है, खड़ा होता है, फिर लय होता है, खड़ा होता है, फिर लय होता है। जैसे आकाश में कभी बादल आते हैं, कभी गुम हो जाते हैं, ऐसे ही मुझ चिद्रूप ब्रह्म में ये वृत्तियां खेल बचाती रहती है। कभी जागृत, कभी स्वप्न, कभी सुषुप्ति, कभी जन्म, कभी मृत्यु, कभी उत्पत्ति, कभी स्थिति, कभी प्रलय। लेकिन ये सब कहां से आता है? हे राम जी, प्रत्येक व्यक्ति नींद में उसी परमात्मा के साथ एक हो जाता है, मृत्यु में भी एक हो जाता है और प्रलय में भी एक हो जाता है, लेकिन बोध नहीं होता है, ज्ञान नहीं होता है, इसलिए उसको लाभ भी नहीं होता। ऐसी ही निद्रा रूप वृत्ति एक बार प्रयत्न पूर्वक, साधना पूर्वक, समझ पूर्वक निद्रा ही लाई जाए अपने आप से, उसी को हम ब्रह्मनिष्ठ पुरुष समाधि बोलते हैं। ऐसा पुरुष समाधि में हो जाता है। क्या समाधि माने क्या? शंकर सहज स्वरूप संभारा, लागी समाधि अखंड अपारा। शंकर सहज स्वरूप संभारा। तरंग सहज हो जाएगा तो क्या होगा? जल ही हो जाएगा, और क्या। मेरा जो सहज में सहज स्वरूप है, उसी का बोध हो जाना, संभारा माने स्मृति हो जाना, यही समाधि है। एक बार फिर जाया जाता है, बार बार नहीं जाया जाता, एक बार जाया जाता है। यह गतवार निवर्तन। फिर वृत्ति अज्ञान को लेकर बाहर नहीं आ सकती है। वृत्ति तो ऐसे उठती रहेगी, लेकिन उसका कोई ज्ञानवान को विशेष बोध नहीं होता है। जैसे એવી રીતે રાતે તમે સુઈ ગયા છો તો રાતે મચ્છર આવ્યો છે, આમ કર્યું, આમ ફરી ગયા, ઓશીકું આગું કર્યું છે, ઘણું બધું રાતે તમે ફર્યા છો ઊંઘમાં, પણ તમને ગહેરી ઊંઘમાં એનો બોધ નથી. એમ સ્વરૂપમાં જાગેલા પુરુષને આ દેહ રહી જાય છે તો વૃત્તિથી થતા વ્યવહારનો કોઈ વિશેષ બોધ નહીં થતો. ऐसी षष्टम भूमिका आ जाती है फिर ज्ञानी पदार्थ भावनी. धीरे 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 7 भूमिका सर करके षष्टम भूमिका आ जाती है पदार्थ भावनी. कोई विशेष बोध नहीं होता है, कोई कराता है, अतिशय भूख लगती है, तब जाके कुछ क्षणवार के लिए बोध होता है. कोई आके बाहर निकालता है तो बोध होता है. हाँ, ऐसे ही रहता है. ज्ञानवान होता है जैसे पानी पे लकीर, ज्ञानवान का चित्त होता है जैसे पानी पे लकीर. આ લય યોગ છે અને એક વાર લય પામી જાય છે, લય કરી દો તો ધ્યાન યોગ પણ શું છે? આ જ છે. બધું લય કરતા 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 લય પામી જાય છે. લૂણની પૂતળી પેઠે પાછી નહીં ફરે, પછી જીભલડી પણ જટ થઈ જાશે ચૂપ જો. અંતરની ઉર્મિઓ
અંતરમાં સમી નદીઓ પેઠે તજશે નામ ને રૂપ જો અંતર્યામી એ દિન ક્યારે આવશે લૂણની પૂતળી પેઠે પાછી નહીં ફરે લૂણની પુત્રી ધારે તો 100 વર્ષ ઘીના ડબ્બામાં રહી શકે પણ લૂણની પુત્રી દરિયાની યાત્રા ના કરી શકે એક વાર જેને સમાધિ પૂર્વક લય થયો છે લૂણની પૂતળી પેઠે પાછી નહીં ફરે જીભલડી પણ અને જીવનો બ્રહ્મા લય થઈ જવાને લય યોગ્ય છે જીભલડી પણ જટ થઈ જાશે ચૂપ જો અંતરની ઉર્મિઓ અંતરમાં સમી નદી દોડે છે નદીના કિનારા છે નદી સુકાય છે નદીમાં પૂર આવે છે નદી વહે છે દરિયામાં જતી રહી છે ના હવે કોઈના નામ છે નદીનું ના કોઈ રૂપ છે ના કોઈ એના કોઈ કિનારા છે ના કોઈ ગતિ છે નદી દરિયામાં જતી રહી છે એમ જીવ બ્રહ્મા જતો રહે તેને લય કહે છે તો કે પછી લય થયા પછી શું રહે છે દેહ અને દુનિયા દેખાશે નહીં પૂર્વવત નહીં દેખાય ખરી પણ પહેલા જેવી નહીં દેખાય દેહ અને દુનિયા દેખાશે નહીં પછી ભાષે નહીં હું તુમાં ભેદ લગારજો અંદર બાર બધે કજરૂપ ભાષશે પછી ભાષે નહીં કઈ વૃત્તિના વ્યવહાર જો જીવન મુક્તિ પણ જે દિન ગમશે નહીં વિદેહ મુક્તિ ના સપના સમી જાય જો શંકર તારા સંગે તારા રૂપ થઈ તારી પેઠે તૃપ્તિ પામે સદાય જો જે દિલુણની પૂતળી પેઠે પાછી નહીં ફરે આવાને લયોગ છે ઊંઘમાં તમે ત્યાં જ જાઓ છો પણ પાછા ફરશો મૃત્યુમાં ત્યાં જ જાઓ છો પણ પાછા ફરશો પ્રલયમાં પણ ત્યાં જ જાઓ છો પણ પાછા ફરશો પણ એક વાર આ રીતે લયોગ કરીને સ્વરૂપમાં સમાધિસ્થ થયેલો પાછો ફરતો નથી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ રોજ આવશો મરી ગયા મરી ગયા બરોબર રોજ આવ મરી જવા થોડા એસિડ પડતા ખતમ ડોક્ટર ઘેર જશો ઘેરથી કહે છે ને તો તમને એમ થશે કોને ક્યાં છે હું ક્યાં છું હાજર ક્યાં છે એમ સાચું કહું આખે આખો મટવાનો માર્ગ છે ખોટા ફસાઈ ગયા તમે આ નાથ સંપ્રદાયમાં સબગેર ભટકી તો ફિર નાથ ઘેર અટકી અહીં કશું વાયદાનો વેપાર નહીં ये करोगे तो ये मिलेगा नहीं ये करोगे तो ये मिलेगा ना અહીંયા તો વાત એ કહે છે जो कुछ भी आपको अपने आत्मा के अलावा मिलेगा वो खोने के लिए मिलता है નિશાળ અહીંથી ચાલુ થાય આ ઊંધી નિશાળ છે એટલે ઊંધી નિશાળ બધું ઊંધું છે એટલે બકાલાની માર્કેટ અને ઝવેરીની દુકાન યાદ રાખજો બકાલું હોય ને એની માર્કેટ હોય શાકભાજી હો બધી બહેનો નીકળી હોય 50 રૂપિયા લઈને તો શાક લેવા એમાં તો દૂધી આમથી આમ કરે વીણે ને કંકોડા વીણ્યા વગર નહીં લઈએ ભીડ જુઓ તો કેટલી હોય એ 50 રૂપિયામાંથી 7 રૂપિયા બચાવવાના હોય પકોડી ખાવાના
બધી ભીડ તો બકાલાના બજારમાં જ હોય ને તારે. ઝવેરીની બજારમાં ભીડ ના, ઝવેરીની દુકાન કોણ હીરા લેવા આવતું છે? અહીંયા સુરેશ જ્વેલર છે અમદાવાદમાં, દુનિયાભરના હીરા મળે. 70 કેરેટ નો લેવો હોય તો તારે હાલ આપે. 400 કરોડ નો હીરો જોતો હોય તો એની પાસે મળે. સુરેશ જ્વેલર છે, એના ડોહાના ડોહાએ બધા હીરા હતા. પણ તમે જાઓ ને તો બપોરે બેઠા હોય, બસ એસી ચાલુ હોય. પછી દાદા પૂછે એને કે છેલ્લો ગ્રાહક ક્યારે આવ્યો તો, એમ પૂછે છોકરા. છોકરો કે 2018 માં આવ્યો તો, કોરોના પહેલા. દુકાને રોજ જવાનું, બાદ ગ્રાહક ના આવે. આવે એ વખતે 7 રૂપિયાની પકોડીનું બિલ ના હોય. પતી ગયા તો ઝવેરીની બજાર છે. ઝવેરીની બજારમાં વીરા તારા વીરાનો વેપાર. શેરી ઝવેરીની છોડીને જાજે, જજેના બકાલીને બાજાર. વીરા તારે હીરાના વેપાર. આ તો કઈક મફતિયા ફરે બજારે, બેસે રોકીને બારજી. મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વારજી. હીરા તારે હીરાના વેપાર. દુકાનમાં કે બકાલાનું માર્કેટ હોય, બધા આવે. ये करो के हो जाएगा, ये करो के हो जाएगा, ये करो के हो जाएगा. तो દેખારા હમણાં અહીંયા દૂધી લેવી કોને ના હોય યાર. 50 રૂપિયામાં વીણી લેવાની પાછી. એ અમારે પાસે કોથમીર મફત લેવાય અને 7 રૂપિયા પકોડી ખાવાના બચાવવાના. એટલો દેખારો હોય. ત્યાં પૂછાય ને, છોકરો પૂછે ક્યારે ઘરા યાદ ના હોય. એટલી બેરો માથું ખાતી હોય. છોકરાએ ડાયરી જોઈ કીધું 2018 માં આવ્યો હતો બાપુ. કઈ ચાલે કે 2025 છે. રોજ બાપ દીકરો આવી જાય, સવારે ટિફિન લે, સાંજે મસ્તી કરીને ગયા જવાનું. જયારે બેલેન્સ શીટ બને ને, બેલેન્સ શીટ, ત્યારે એવું છે. ખ્યાલ આવ્યો? એટલે આ બ્રહ્મ વિદ્યા છે, એ બધાના માટે. કાલના ભગવાન બોલે બ્રહ્મ ભૂયા કલ્પતે, બધા માટે નથી. કોઈ ગુગરો રમે, કોઈ મમરા ખાય, કોઈ પરણે તો બધા નહીં ને. કોઈ ઉંમર લાયક જોઈએ ને, એના માટે બુદ્ધિ ઉઠી તો હોવી જોઈએ પરણવા માટે. પણ જેનો લાવો એને પાડવાની તૈયારી જોઈએ કે બાપા સીધા પરણાઈ દે. ગુગરા લાવી આલે, એ ગુગરા મારી પાસે છે, એની પરણવું બતાવજો. ભાગો ચલો.